મહીસાગર જિલ્લામાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો સિલસિલો યથાવત છે। લુણાવાડા નગરપાલિકામાં એલઈડી લાઇટ ખરીદીના વિવાદ બાદ હવે મહીસાગર જિલ્લા પંચાયત પણ વિવાદોના ઘેરાવામાં આવી છે। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ સોલર એલઈડી લાઇટની ખરીદીમાં મસ્ત મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। આરોપ છે કે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી જે સોલર લાઇટો વસાવવામાં આવી છે તેમાં જનતાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ થયો છે। રૂપલબા સોલંકીના જણાવ્યા અનુસાર જે સોલર એલઈડી લાઇટ બજાર કિંમત અંદાજે 10,000 રૂપિયા છે તે લાઇટ જિલ્લા પંચાયત દ્વારા 31,000 રૂપિયામાં ખરીદવામાં આવી છે। એટલે એક જ લાઇટમાં 20,000 રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। સમગ્ર જિલ્લા પંચાયતમાં 45 લાખની ખરીદીમાં 28 લાખ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરવામાં હોવાનો વિરોધ પક્ષનો દાવો છે। શું કીધું વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ અને આ ગંભીર આક્ષેપ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલે શું આપી પ્રતિક્રિયા? મારી મુન્દ્રા જિલ્લા પંચાયત વિસ્તારમાં સોલર એલઈડી લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી। આ 5 લાખની ગ્રાન્ટમાં મારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે। આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી મારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે। આમ આખા જિલ્લામાં 45 લાખ ઉપરની સોલર એલઈડી લગાવેલ છે, તેમાં મારી જાણ મુજબ 28 લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, જેની તપાસ હું માંગ કરું છું। અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં 15મા નાણાં પંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા। એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું। આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે, એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે। હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું। મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે શું આ તપાસમાં સત્ય બહાર આવશે કે પછી આ મામલો પણ દબાવી દેવામાં આવશે। તમને અમારા સમાચાર કેવા લાગ્યા એની પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને મહીસાગર જિલ્લાના સમાચારથી અપડેટ રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।